નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 8 પર્યાવરણ અને વર્તન જેમાં આજે પ્રથમ ભાગ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પ્રસ્તાવના આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વર્તન છે એ વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. કે આપણે જે પણ કંઈ વર્તન કરીએ છીએ, સારું વર્તન કે ખરાબ વર્તન, એ વર્તન પાછળ આપણું આજુબાજુનું પર્યાવરણ અને આપણા વ્યક્તિના લક્ષણો તેના માટે જવાબદાર હોય છે અને તેના આધારે જ આપણે આપણું વર્તન કરીએ છીએ. જે પ્રમાણે આજુબાજુનું પર્યાવરણ હશે એ પ્રમાણે આપણું વર્તન હશે. આપણી આસપાસનું પર્યાવરણ આપણા વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. એટલે કે બંને એકબીજાના પૂરક છે. કે પર્યાવરણ માનવી ઉપર અસર કરે છે કે જેવું વાતાવરણ હોય એ પ્રમાણે આપણો સ્વભાવ હોય છે, એ પ્રમાણે આપણો રંગ, રૂપ અને દેખાવ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પર્યાવરણ માનવી પર અસર કરે છે. અને આપણે જો જીવન શક્ય હોય, પૃથ્વી ઉપર જીવન શક્ય હોય તો તે જીવન પર્યાવરણના આધારે જ શક્ય છે. કારણ કે પર્યાવરણના કારણે વૃક્ષો, વરસાદ, આ જે બધું છે એ પર્યાવરણના કારણે જ છે અને તેના આધારે જ આપણું જીવન ટકી રહ્યું છે. એટલે કે પર્યાવરણ માનવી ઉપર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. કે આપણે ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય છે કે એના કારણે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. જેમ કે વૃક્ષો કાપી નાખીએ છીએ, જેના કારણે વરસાદનું પ્રમાણ ઓછું થાય છે. પછી નદીઓમાં ગંદો કચરો ઠાલવીએ છીએ, જમીનમાં ગંદો કચરો દાટીએ છીએ, પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. આના કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. એટલે કે આપણે માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. પ્રવર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે. તમે અત્યારે જુઓ તો અત્યારે આખી ઋતુનું પરિવર્તન થઈ ગઈ છે. કે તમે શિયાળો જુઓ તો મોડો શરૂ થાય છે અને મોડો પૂરો થાય છે. એ જ પ્રમાણે વરસાદ જૂન મહિનામાં આવવો જોઈએ એની જગ્યાએ વરસાદ જુલાઈ મહિનામાં આવે છે અને વગર સિઝનનો વરસાદ અત્યારે આવે છે. અત્યારે શિયાળામાં વરસાદ આવે છે, ઉનાળામાં વરસાદ આવે છે. તો એનું જો મુખ્ય કારણ હોય તો મુખ્ય કારણ છે કે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ અને તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે અને ભવિષ્યમાં આનાથી વધારે સમસ્યાઓ ઊભી થશે. ભૌતિક પર્યાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા કુદરતી ઉપરાંત શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો અને રેલવે જેવા માનવસર્જિત પર્યાવરણનો પણ સમાવેશ થાય છે. એટલે કે ભૌતિક પર્યાવરણમાં કુદરતી પર્યાવરણ ઉપરાંત માનવસર્જિત પર્યાવરણ, આ બંનેનો સમાવેશ ભૌતિક પર્યાવરણમાં થાય છે. કુદરતી કોણ છે? જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ, જેમ કે પર્વતો છે, નદીઓ છે, આ બધું શું કહેવાય? કુદરતી સંપત્તિ. જ્યારે રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે જેવા આ જે બધા સાધનો છે એ શું કહેવાય છે? માનવસર્જિત પર્યાવરણ આને કહેવાય છે. કારણ કે આ બધાનું સર્જન કોને કર્યું છે? માનવે કરેલું છે. ભૌતિક પર્યાવરણ આપણા વર્તન પર અનેકવિધ રીતે અસર કરે છે અને તેમાં પણ ખાસ કરીને ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાની વિવિધ અસરો જોવા મળે છે. આપણને બધાને ઉનાળા કરતાં શિયાળો વધારે ગમે છે. ઉનાળામાં આપણને કોઈ પણ કામ કરવાનો કંટાળો આવે છે, ક્રોધ આપણને વધારે આવે છે. જ્યારે શિયાળામાં આપણે હંમેશા ખુશનુમા રહીએ છીએ, આપણે હંમેશા આનંદિત રહીએ છીએ. તો શેના કારણે? ઋતુઓના કારણે. અત્યંત ગરમી, ઠંડી, મધ્યમ ઉષ્ણતામાન, ભેજ, ધુમ્મસ કે વરસાદી વાતાવરણનો પણ માનવીના કર્તૃત્વ પર કે સામાજિક વર્તન ઉપર અસર જોવા મળે છે. આપણા કાર્યો પર પણ આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, આપણી આજુબાજુનું પર્યાવરણ છે એ આપણને અસર કરે છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે કેવા લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ગરમ કે ભેજવાળા વાતાવરણમાં જે લોકો રહેતા હોય તેવા લોકોમાં
ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઊંચા તાપમાનમાં બેટ્સમેન વધુ દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે. જ્યારે વધારે ગરમી હોય અને બેટ્સમેનને વધારે ગરમી લાગતી હોય ત્યારે ક્રોધમાં ને ક્રોધમાં આવેશમાં આવીને તે ઘણી બધી સિક્સે ફટકારી દેશે. તો એનું મુખ્ય કારણ કયું છે કે તેનું આક્રમક વર્તન. એટલે આપણે એવું કહી શકીએ કે ગરમ વાતાવરણ હોય તો એમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આંશિક રીતે માનવી જેને માટે જવાબદાર છે તેવા પર્યાવરણીય પ્રદૂષણની માનવ કાર્યો પર વિપરીત અસરો થતી હોય છે. ઘોંઘાટજન્ય પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ થાકી જાય છે, ચીડિયો બની જાય છે અને તેમજ આપણી પ્રતિક્રિયાઓ અસાધારણ બનતી જાય છે. જેમ કે તમારે પરીક્ષાનો સમય છે અને પરીક્ષાને આગલી રાત્રે તમે વાંચવા બેસો છો અને આજુબાજુમાંથી ખૂબ જ ઘોંઘાટ કે આજુબાજુમાં ગરબા ચાલે છે અને ગરબાનો અવાજ તમને વાંચવા દેતો નથી. અથવા તો આજુબાજુમાં ઔદ્યોગિક વિસ્તાર છે અને ઔદ્યોગિક વિસ્તારના કારણે કારખાનાઓમાંથી ખૂબ જ જોશથી અવાજ આવે છે અને જેના કારણે તમે વાંચી શકતા નથી. તો આવા સમયમાં તમારે વાંચવા માટે તમારે શારીરિક અને માનસિક શક્તિની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. આના કારણે તમે થાકી જાઓ છો અને તમારો સ્વભાવ એકદમ ચીડિયાપણું બની જાય છે અને તેના કારણે આપણું જે વર્તન છે એ આપણું વર્તન અસાધારણ પણ બની શકે. આ બાબતો નિર્દેશ કરે છે કે કુદરતી પર્યાવરણ આપણા માટે ખૂબ જ ઉપકારક છે, જેથી પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટેના પ્રયાસો આપણે બધાએ ભેગા થઈને કરવા જોઈએ. આ પ્રકરણમાં આપણે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ અને તેના ઘટકો, પર્યાવરણ અંગેના પ્રતિમાનો, માનવ વર્તન પર પર્યાવરણની અસરો અને માનવ વર્તનની પર્યાવરણ પર અસરો તેમજ પર્યાવરણને બચાવવાના ઉપાયોની સમજૂતી આપણે આ પ્રકરણમાં પ્રાપ્ત કરીશું. માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, મેન એન્વાયરમેન્ટ રિલેશનશિપ, કે માનવ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ રહેલો છે. પર્યાવરણનું મનોવિજ્ઞાન કુદરતી અને માનવસર્જિત ભૌતિક વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો સાથે સંકળાયેલું છે અને આ પારસ્પરિક સંબંધો બે પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે. કે મનોવિજ્ઞાનમાં જેમ મનોવિજ્ઞાનની બધી અલગ અલગ શાખા છે તે જ પ્રમાણે પર્યાવરણ મનોવિજ્ઞાનની પણ આખી એક અલગ શાખા છે, એન્વાયરમેન્ટ સાયકોલોજી. આ જે શાખા છે એ આ શાખા માનવ વર્તન અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ ઉપર અભ્યાસ કરે છે કે કઈ રીતે પર્યાવરણ માનવ વર્તનને અસર કરે છે. એટલે આ પારસ્પરિક સંબંધો બે પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે, જેમાં બે પ્રક્રિયાઓ કઈ છે કે પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે છે, એટલે કે પર્યાવરણ આપણા ઉપર અસર કરે છે અને માનવ વર્તન પર્યાવરણને અસર કરે છે. એટલે કે આપણે પર્યાવરણને અસર પહોંચાડીએ છીએ, પર્યાવરણ આપણને અસર કરે છે અને આપણે પર્યાવરણને અસર કરીએ છીએ. જેમ કે અચાનક ધુમ્મસ આવી ગયું અને જેના કારણે આપણે ઘરની બહાર કે ડ્રાઇવિંગ કરવું હોય તો ડ્રાઇવિંગ કરી શકતા નથી. તો એનો મતલબ શું થયો કે પર્યાવરણ માનવ વર્તનને અસર કરે છે. તમારે કોઈ પણ કામ કરવું છે પરંતુ એટલી બધી ગરમી છે કે જેના કારણે તમે કામ કરી શકતા નથી. શું મતલબ થયો કે પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે છે. માનવ વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે કે આપણું એવું વર્તન છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય. જેમ કે આપણે બધો જે કચરો છે, ઘરનો કચરો આપણે તળાવમાં કે નદીમાં ગયા અને તળાવમાં કે નદીમાં ગયા અને પાણીમાં બધો કચરો ઠાલવી દીધો અને એના કારણે પાણી પ્રદૂષિત થાય છે. તો કેવી અસર કહેવાય? માનવ વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે. આપણે મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા, મોટા મોટા કારખાનાઓ બનાવ્યા, એ ઉદ્યોગમાંથી ગંદુ પાણી અને કારખાનાઓનું પણ ગંદુ પાણી, ઉદ્યોગોનો ધુમાડો, આ જે બધું છે એ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો પર્યાવરણને નુકસાન શા માટે પહોંચ્યું? માનવ વર્તનના કારણે. આપણે ભૌતિક વિશ્વની ચર્ચા કરતા હોઈએ ત્યારે તેમાં આપણી આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ તેમજ સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થતો હોય છે.
આપણી આસપાસ થતો ઘોંઘાટ, તાપમાન, હવા અને પાણીની ગુણવત્તા તેમજ આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પોષણ મૂલ્ય અને બીજા કેટલાક પદાર્થો કે વસ્તુઓ, આ બધું જ આપણી આસપાસના વિશ્વને રચે છે. આના કારણે જ આપણી આજુબાજુનું જે વિશ્વ છે એની રચના થાય છે. આપણી આસપાસના સામાજિક પર્યાવરણમાં માતા પિતા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપનો, સમવયસ્કોના મનોવલણો અને વિવિધ પડકારો વગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે સામાજિક પર્યાવરણમાં કોનો સમાવેશ થાય છે, તો સામાજિક પર્યાવરણમાં માતા પિતા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપનો, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો, સમવયસ્કોના મનોવલણો, કે આપણા જે મિત્રો છે એ મિત્રોના જે મનોવલણો છે તે મનોવલણો અને વિવિધ પડકારો વગેરેનો સમાવેશ સામાજિક પર્યાવરણમાં થાય છે. આપણે સમાજમાં રહીએ એટલે સમાજમાં ઘણા બધા પડકારો પણ આવે છે, તો આ બધાનો સમાવેશ સામાજિક પર્યાવરણમાં કરી શકાય. સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચનાઓ, કલા કારીગરી, તાજમહાલ અને અક્ષરધામ જેવી વિશિષ્ટ સ્થાપત્ય રચનાઓ જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે. એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણમાં જે રચના કે જેનું સર્જન માનવીએ પોતાની બુદ્ધિથી કરેલું છે એવી બધી જ રચનાઓનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. સાહિત્ય રચનાઓ, છંદ, અલંકાર, દોહા, કવિતા, બધી લોકવાર્તાઓ, આ બધું કેવું કહેવાય? સાહિત્ય રચનાઓ કહેવાય. કલા કારીગરી, તમે જુઓ તો દરેક લોકોમાં અમુક ને અમુક ખાસિયત હોય છે. કોઈ લોકો સારું પેઇન્ટિંગ કરતા હોય છે, કોઈ લોકો સારા માટીના રમકડા બનાવતા હોય છે, કોઈ લોકો સારું ભરતગૂંથણ કરતા હોય છે. તો આ બધી જ શું કહેવાય? કલા કારીગરી. તાજમહેલ દુનિયાની 7 અજાયબીમાંનું એક જે કહેવાય છે, કે જેને 7 અજાયબીમાં સ્થાન મળેલું છે. એ તાજમહેલ જેને બનાવેલું છે એ પણ કેવું કહેવાય? માનવ સર્જિત. તો એ આપણું કેવું પર્યાવરણ કહેવાય? સાંસ્કૃતિક પર્યાવરણ. જે સંસ્કૃતિમાં આપણી પાસે છે એને કહેવાય સાંસ્કૃતિક પર્યાવરણ. દિલ્હીમાં અક્ષરધામ મંદિર આવેલું છે. જો તમે જુઓ તો વિશાળ મંદિર આવેલું છે, એની જે રચના, અદ્ભુત રચના કરેલી છે. તો આ બધું જ જે બનાવેલું છે એ બધું જ માનવે બનાવેલું છે. આ સિવાય લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, ગેટવે ઓફ ઇન્ડિયા, સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, પછી અહીંયા મોઢેરા સૂર્ય મંદિર, આ જે બધી જ જે રચનાઓ છે એ બધી જ રચનાઓ માનવ સર્જિત છે. એટલે કે જે મૂર્ત અને અમૂર્ત સામગ્રી છે એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં વિચારણા, કલ્પના, સ્મૃતિ, તર્ક, પ્રેરણા, લાગણી, આવેગ તેમજ શિક્ષણ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. વિચારો, લાગણીઓ, પ્રત્યક્ષીકરણો, મનોવલણો પ્રત્યેના કાર્યો તેમજ અન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વ્યાપક અર્થમાં વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ જે બધી જ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે એને આપણે વર્તન તરીકે ઓળખીએ છીએ. જ્યારે પર્યાવરણ એક એવો વિષય છે કે જે ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન જેવી વિવિધ વિદ્યાશાખાઓ સાથે સંબંધ ધરાવે છે, જેથી ખરા અર્થમાં પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર ગણાવી શકાય, કારણ કે આમાં ઘણા બધા વિદ્યાકીય ક્ષેત્રો રહેલા છે. પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આકૃતિ આપેલી છે. એ આકૃતિ માનવ પર્યાવરણ સંબંધના પાસા દર્શાવે છે. આમાં મુખ્ય 5 ઘટકોનું વર્ણન કરેલું છે: ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, પર્યાવરણ અંગેની અભિમુખતા, પર્યાવરણીય વર્તન અને વર્તનના પરિણામો. જેની સમજૂતી હવે આપણે જોઈએ. જે આ 5 ઘટકો છે, પરીક્ષામાં પ્રશ્ન આવે કે પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધ દર્શાવતા ઘટકો જણાવો. ફક્ત એવું લખ્યું કે ઘટકો જણાવો, તો 5 ઘટકો તમારે જણાવવા પડે. પરંતુ એવું લખ્યું હોય કે ઘટકો સમજાવો, તો દરેક ઘટકો તમારે સમજાવવા પડે. પહેલું છે ભૌતિક ઘટકો, ફિઝિકલ ફેક્ટર્સ. બીજું છે સામાજિક સાંસ્કૃતિક ઘટકો, સોશિયો કલ્ચર ફેક્ટર્સ. ત્રીજું ઘટક છે પર્યાવરણીય અભિમુખતાના ઘટકો, એન્વાયરમેન્ટ ઓરિએન્ટેડ ફેક્ટર્સ. ચોથું છે
પર્યાવરણીય વર્તનના ઘટકો એન્વાયરમેન્ટ રિલેટેડ બિહેવિયર ફેક્ટર્સ, અને પાંચમું છે વર્તનની નિપજના ઘટકો ફેક્ટર રિગાર્ડિંગ બિહેવિયરલ પ્રોડક્ટ્સ. હવે આપણે આ પાંચે પાંચની સમજૂતી જોઈશું. પહેલું, ભૌતિક ઘટકો, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફિઝિકલ ફેક્ટર્સ. ભૌતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ક્લાઇમેટ, ઉષ્ણતામાન, ટેમ્પરેચર, વરસાદ, રેન અને અન્ય વનસ્પતિઓ, અન્ય પશુ પંખીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ ભૌતિક ઘટકોમાં થાય છે. એટલે કે જે કુદરતી ઘટકો છે, પર્યાવરણના જે કુદરતી ઘટકો છે, એ કુદરતી ઘટકોનો સમાવેશ ભૌતિક ઘટકોમાં કરી શકાય છે. આબોહવા એટલે કે આપણી આજુબાજુની જે આબોહવા છે, ક્યાંક સમ આબોહવા હોય, ક્યાંક વિષમ આબોહવા હોય, ક્યાંક ઠંડી વધારે હોય, ક્યાંક ગરમી વધારે હોય. ઉષ્ણતામાન, ટેમ્પરેચર, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ વાતાવરણનું ટેમ્પરેચર કેટલું છે એનો સમાવેશ પણ ભૌતિક ઘટકમાં થાય છે. વરસાદ, અન્ય બધી વનસ્પતિઓ અને અન્ય પશુ પંખીઓ, આ બધું જ કુદરતી છે, એટલા માટે આ બધાનો સમાવેશ ભૌતિક ઘટકોમાં થાય છે. બીજું, સામાજિક સાંસ્કૃતિક ઘટકો સોશિયો કલ્ચરલ ફેક્ટર્સ. સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાં આપણા સમાજે બનાવેલા ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ તેમજ સામાજિકરણની પ્રક્રિયા જેવા બધા જ સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે. કોઈપણ સમાજ હોય કે કોઈપણ સંસ્કૃતિ હોય, તો દરેક સમાજ કે સંસ્કૃતિને પોતાના ધોરણો, પોતાના રિવાજો અને પોતાની માન્યતાઓ હોય છે. તો આ બધાનો સમાવેશ સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં થાય છે. ત્રીજું, પર્યાવરણીય અભિમુખતાના ઘટકો એન્વાયરમેન્ટ ઓરિએન્ટેડ ફેક્ટર્સ. લોકોની પોતાની આસપાસના પર્યાવરણ અંગેની માન્યતાઓ સાથે પર્યાવરણીય અભિમુખતા સંકળાયેલા હોય છે. કે આપણી આજુબાજુમાં જે પર્યાવરણ રહેલું છે, એ પર્યાવરણ વિશે આપણી માન્યતા કેવી છે, જેને કહેવાય છે પર્યાવરણીય અભિમુખતા. અને આ જે માન્યતા છે, એ માન્યતા દરેક લોકોની અલગ અલગ હોય છે. કોઈ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત હોય છે, કોઈ લોકો પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી. અમુક લોકો એવા છે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, હું ફક્ત આટલું કરીશ તો એનાથી શું પર્યાવરણને ફેર પડી જવાનો છે, એવી માન્યતાઓ લોકો ધરાવતા હોય છે. હું ફક્ત એક પ્લાસ્ટિકની કોથળી રસ્તા પર ફેંકી દઈશ કે જમીનમાં હું દાટી દઈશ તો એનાથી કંઈ ફરક પડવાનો નથી. તો આ શું કહેવાય? આપણી માન્યતા. તો આને શું કહેવામાં આવે છે? પર્યાવરણીય અભિમુખતાના ઘટકો. અમુક લોકો એવા હોય છે કે કચરો પડ્યો હોય રસ્તા પર તો એ લોકો સાઈડમાં લઈ લે છે અને એનો યોગ્ય નિકાલ કરે છે. તો એ વ્યક્તિની માન્યતા છે. આને પણ પર્યાવરણીય અભિમુખતા કહેવામાં આવે છે, કે પર્યાવરણ અંગેની આપણી જાગૃતતા. ચોથું ઘટક છે પર્યાવરણીય વર્તનના ઘટકો એન્વાયરમેન્ટ રિલેટેડ બિહેવિયરલ ફેક્ટર્સ. પર્યાવરણીય વર્તનના ઘટકોમાં લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જે ઉપયોગ કરે છે તેનો પર્યાવરણીય વર્તનના ઘટકોમાં સમાવેશ થાય છે. કે આપણે સમાજમાં જે પણ કંઈ આંતરક્રિયા કરીએ છીએ, તો એ આંતરક્રિયા કરતી વખતે આપણે જે પર્યાવરણનો ઉપયોગ કરીએ છીએ તેનો સમાવેશ પર્યાવરણીય વર્તનના ઘટકોમાં થાય છે. છેલ્લું, વર્તનની નિપજના ઘટકો ફેક્ટર્સ રિગાર્ડિંગ બિહેવિયરલ પ્રોડક્ટ્સ. લોકો દ્વારા બનેલા રહેઠાણો, શહેરો, નગરો, બંધો તેમજ વાતાવરણીય પરિવર્તન વગેરેને વર્તનોની નિપજ અંગેના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે જે વર્તન કર્યું એનું પરિણામ આપણને શું મળ્યું? કે આપણા વર્તનના પરિણામે નવા નવા રહેઠાણો બન્યા, મોટા મોટા શહેરો બન્યા. કારણ કે કોના વર્તનના કારણે મોટા મોટા શહેરો બન્યા? માનવ વર્તનના કારણે. માનવે નવું નવું સંશોધન કર્યું, નવી નવી ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું, અને જેના કારણે નવા નવા શહેરો બન્યા, નવા નવા નગરો બન્યા. માનવે શું કર્યું? નદીઓ વચ્ચે બંધ બાંધ્યા અને નદીઓના પાણીને રોકી રાખ્યું. તેમજ વાતાવરણીય પરિવર્તન, કે આપણે જે બધું કાર્ય કર્યું કે એના કારણે એની સીધી અસર વાતાવરણ ઉપર પડે છે અને વાતાવરણમાં પરિવર્તન આવે છે. એને પણ
વર્તનોની નીપજના ઘટકો આપણે કહી શકીએ. કારણ કે વાતાવરણમાં પરિવર્તન આવ્યું, એ વાતાવરણમાં પરિવર્તન શેના કારણે આવ્યું? માનવીના વિવિધ વર્તનોના કારણે. કારણ કે આપણે શું કર્યું? નદીઓના પાણીને રોકી રાખ્યું, આપણે વૃક્ષો કાપી નાખ્યા, આપણે એસીનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, આપણે રેફ્રિજરેટરનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, અને જેના કારણે એસી અને રેફ્રિજરેટરમાંથી CFC ક્લોરોફ્લોરોકાર્બન નામનું ઝેરી વાયુ નીકળે છે. અને એના કારણે આકાશમાં જે ઓઝોનનું પડ છે એ ઓઝોનના પડમાં ગાબડા પડે છે. અને એના કારણે જે પૃથ્વી પર છે એ પૃથ્વી પર તાપમાન વધતું જાય છે. અને એના કારણે પણ વાતાવરણમાં પરિવર્તન આવે છે. અહીં દર્શાવેલ પર્યાવરણના 5 ઘટકો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થતી હોય છે. તે લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો નિર્ધારિત કરે છે. લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો જોઈએ તો પહેલું, માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધો અંગેનો વૈશ્વિક દૃષ્ટિકોણ. બીજું છે પર્યાવરણ અંગેનો ખ્યાલ અને પ્રત્યક્ષીકરણ. અને ત્રીજું છે અંગત અવકાશ, ભૌગોલિક હદ કે વિસ્તાર, ભીડ અને પર્યાવરણીય તણાવો અંગેના અનુભવો. આ બધા એના પરિણામોમાં આપણને જોવા મળે છે. આ 3 પરિબળો પર્યાવરણના મનોવૈજ્ઞાનિકના ક્ષેત્રની રચના કરે છે. કે આ 3 ક્ષેત્રનો પર્યાવરણ મનોવિજ્ઞાનમાં અભ્યાસ કરવામાં આવે છે. વિવિધ સંસ્કૃતિઓમાં માનવ પર્યાવરણ વચ્ચેના ખ્યાલો કેવી રીતે વિકસે છે તે અંગેના જુદા જુદા દૃષ્ટિકોણને સમજવા જરૂરી છે. આ સંદર્ભમાં 3 મહત્ત્વના ખ્યાલોને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. પહેલો ખ્યાલ કે માનવ જીવન છે એ કુદરત પર આધારિત છે અને પર્યાવરણીય પ્રભાવથી નિયંત્રિત થાય છે. કુદરતનો હંમેશા આપણે ડર રાખવો જોઈએ, એટલે કે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. કારણ કે આપણું જે જીવન છે એ જીવન શેના કારણે શક્ય બન્યું છે? કુદરતના આધારે જ આપણું જીવન શક્ય બન્યું છે. અને પર્યાવરણના પ્રભાવથી જ આપણે નિયંત્રિત થઈએ છીએ. અને આપણે હંમેશા કુદરતનો ડર રાખવો જોઈએ. એ છે પ્રથમ દૃષ્ટિકોણ. બીજો દૃષ્ટિકોણ છે માનવ જીવન કુદરતનું અવિભાજ્ય અંગ છે કે જેને ક્યારેય અલગ કરી શકાતું નથી. તેમજ માનવ જીવન અને કુદરતના સંવાદી સંબંધ દ્વારા આ સૃષ્ટિની રચના થાય છે. કે જે સૃષ્ટિની રચના થઈ પૃથ્વી પર મનુષ્ય તમને જોવા મળે છે, માનવ તમને જોવા મળે છે, વિવિધ વનસ્પતિ જોવા મળે છે, વિવિધ પ્રકારના પ્રાણીઓ, વિવિધ પ્રકારના પશુ પંખીઓ જોવા મળે છે. તો આ બધું જે જીવન છે એ જીવનની રચના થઈ એ શેના કારણે થઈ? માનવ જીવન અને પર્યાવરણ વચ્ચેના સંબંધના કારણે. અને એટલા માટે જ માનવ જીવન છે એ કુદરતનું અવિભાજ્ય અંગ કહેવાય છે. માનવી કુદરતથી પર છે અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે. કે આપણે આ કુદરતને સમજી શકતા નથી, આપણે એના વિશે વધારે જાણી પણ શકતા નથી. કે આપણું કોઈ વિચાર કે આ બધું જે સર્જન થયું એ બધું સર્જન કઈ રીતે થયું હશે? તો આપણે કુદરતથી પર છે, આ બધી કુદરતી ઘટનાઓ બની છે, પરંતુ કઈ રીતે બની હશે એ આપણને પણ ખબર નથી. એટલે આપણે એનાથી બિલકુલ પર છીએ, એનાથી બિલકુલ અલગ છીએ અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં માનવ અને પર્યાવરણના સંબંધોને પ્રતિકાત્મક સ્વરૂપે જોવામાં આવે છે, જેમાં માનવી સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે તેમજ તેના મહત્ત્વના લક્ષણો નીચે પ્રમાણે છે. પહેલું, માનવી કુદરત કરતાં ચઢિયાતો નથી અને તેને કુદરતનો દુરુપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. કે આપણે કુદરતથી ઉપર નથી, સૌથી ઉપર તો કુદરત જ છે. કારણ કે જો કુદરત ધારે, કુદરત ઈચ્છે તો એક જ મિનિટમાં આખી દુનિયાને સાફ કરી શકે છે. તમે વિચારો કે એક 10 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે ને તો આખી દુનિયા સાફ થઈ જાય. તમે ખાલી જુઓ તો કે કચ્છમાં 2001માં ફક્ત 6.7 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવેલો હતો, તેના કારણે આખું કચ્છ તબાહ થઈ ગયેલું હતું. તો વિચારો કે આવો 10 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો આખી દુનિયા
થોડીક જ સેકન્ડોમાં સમાપ્ત થઈ જાય. એટલે માનવી કુદરત કરતાં ચઢિયાતો નથી અને તેને કુદરતનો દુરુપયોગ કરવાનો કોઈ જ અધિકાર નથી. એટલે આપણે કુદરતી સંપત્તિનો દુરુપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે કુદરતી સંપત્તિનો દુરુપયોગ કરવાથી જે પર્યાવરણ સંતુલન છે એ સંતુલન જળવાતું નથી. બીજું, માનવ કુદરત વચ્ચેના સંબંધો અને સૃષ્ટિની સમગ્રતા એ મહત્ત્વના છે. ત્રીજું, ભારતીય વિચારસરણી વિશ્વ સંબંધિત બધી જ બાબતો સાથે સંબંધ ધરાવે છે. એટલે અત્યારના સમયમાં આખું જે વિશ્વ છે એ આખું વિશ્વ આ પર્યાવરણથી ચિંતિત છે. પર્યાવરણમાં જે પરિવર્તન આવ્યું છે તેના કારણે આખું વિશ્વ આના માટે ચિંતન કરે છે. અને આપણે ભારતની વિચારસરણી છે એ ફક્ત પોતાની નથી, પરંતુ આખા વિશ્વ સંબંધિત આ વિચારસરણી આપણી છે. ચોથું, માનવી અને કુદરત વચ્ચેના સુમેળનું ખૂબ જ મહત્ત્વ છે કે બંને વચ્ચે સુમેળ સધાવો જોઈએ. જો બંને વચ્ચે સુમેળ સધાશે તો જ આપણું જે જીવન છે આપણું જીવન બરોબર ચાલશે. બંને વચ્ચે સુમેળ નહીં સંધાય તો પર્યાવરણ માનવને ખૂબ જ નુકસાન પહોંચાડશે. પાંચમું, જીવના બધા જ સ્વરૂપો અને તેના આંતરજોડાણોને માન્ય રખાયા છે કે બધા જ તમે જો પ્રાણી હોય, પશુ હોય કે પક્ષી હોય, બધા એકબીજા ઉપર આધારિત છે. તો તેને શું કહેવામાં આવે છે? આંતર જોડાણ. મકોડો છે શું થાય છે? કીડીને ખાય છે. મકોડાને બીજા ઉંદરને બધા ખાય છે. એટલે બધા લોકો, બધા જ પ્રાણીઓ કે બધા જ પશુઓ કે બધા જ પંખીઓ એકબીજા ઉપર આધાર રાખે છે અને તેને કહેવામાં આવે છે આંતર જોડાણ અને તેને માન્ય રાખવામાં આવેલા છે. છઠ્ઠું, માનવ જીવન પર વૈશ્વિક ગતિશીલ વ્યવસ્થાનું આવરણ છે અને તે માનવ, પ્રકૃતિ અને વિશ્વને અખંડ સ્વરૂપે દર્શાવે છે. માનવી અને અન્ય જીવસૃષ્ટિ ભાગીદારો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પર્યાવરણ અંગેના પ્રતિમાનો આપણે આવતા ભાગમાં જોઈશું.